નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા મોદીજી અને રાહુલજીની મોટી જાહેરાત। ખેડૂતોને દેવું માફ, 1 લાખ રૂપિયા સીધા ખાતામાં। પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે। ભાજપના રૂપાલાને મોટો ઝટકો, તો કૃષિ મંત્રીની જાહેરાત। કમોસમી વરસાદથી ભારે નુકસાન, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। ઈ શ્રમ કાર્ડ અને રેશન કાર્ડ સાથે આયુષ્માન કાર્ડ ફરજિયાત। દીકરીઓને 50,000 રૂપિયાની સહાય। ટૂંક સમયમાં જાહેર થશે રિઝલ્ટ। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની મોટી જાહેરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં એક સભામાં નિવેદન આપ્યું હતું કે 25 કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે। ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત કામ કરી રહી છે સરકાર। દેશના 10 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહેલો છે। કોરોના સમયે ખેડૂતોના પશુધનને મફતમાં રસીકરણ આપવાનું પણ કાર્ય કર્યું હતું। આ વખતે પણ ભાજપ 400 ને પાર લક્ષ્ય હાસિલ કરશે। મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો રાહુલ ગાંધીએ પણ જાહેરાત કરી છે। રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સભા યોજી હતી। ગરીબ પરિવારોને દર મહિને 8,500 રૂપિયા આપવાની વાત કરી છે। જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે। આર્મી સૈનિકોને ગેરંટી આપવાની પણ વાત કરી છે। તેમણે કહ્યું છે કે સરકાર તમારું ધ્યાન રાખશે। જો શહીદ થયા તો શહીદોના દરજ્જો પેન્શન આપવામાં પણ આવી જશે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ અને રાશન કાર્ડને લઈને સમાચાર આવ્યા છે। ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશન કાર્ડ ધરાવે છે તેઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોના NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવશે। જો કે ઈ શ્રમ કાર્ડ સાથે રાશન કાર્ડ નંબર લિંક કરવો ફરજિયાત છે। જો ઈ શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશન કાર્ડ નંબર આપેલ નથી તો રાશન કાર્ડ સાથે લિંક કરવું પડશે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ, 1 લાખ રૂપિયા બેંક ખાતામાં। આજના ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ખેડૂતોના દેવા ભારમાંથી મુક્તિ આપવા અથવા તો ખેડૂતોના દેવા માફમાં થોડી રાહત આપવા, જેમ કે મિત્રો દરેક ખેડૂતોના માથે મિનિમમ 2 લાખ રૂપિયાનું દેવું છે તો ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાથી ખેડૂતોને થોડીક રાહત કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી પણ છે। મિત્રો, ખેડૂતોનું એવું પણ કહેવું છે કે જે પાર્ટી ખેડૂતોના દેવા માફ કરશે અને ખેડૂતોને દેવામાંથી રાહત આપશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેને ખેડૂત વોટ આપીને જીતાડશે, પૂરેપૂરી કોશિશ કરશે। મિત્રો, એટલે કે હાલ જો ખેડૂતોનું દેવું માફ થાય તો નવી એક સરકાર પણ મળી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતમાં આવશે। 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરશે। ગુજરાતમાં 4 ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓ તેમના સંબોધન કરશે। એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનો આયોજન કરી શકે છે। જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કમોસમી વરસાદથી ભારે નુકસાન। અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ, મકાઈ, તુવેર, ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવા રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે। તેમ છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદના ઝાપટા પડ્યા છે, જેમના કારણે લોકોને મુશ્કેલીઓ વધી છે। ત્યારે ખેડૂતો માટે રડવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુકસાન થયા છે, તેમજ APMCમાં તૈયાર પાકને નુકસાન થયું છે। નોંધનીય છે કે 11 અને 12 એપ્રિલ કમોસમી વરસાદની આગાહી હતી, તેમ છતાં ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી હતી, જેમના કારણે માર્કેટયાર્ડમાં માલને તાળ
પતરીથી ઢાંકવામાં અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં અનાજની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી ન હતી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા મિત્રો, જેમના કારણે ખેડૂતોને પાક નુકસાન પણ થયું છે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ભાજપને મોટો ઝટકો, રૂપાળાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. પરસોત્તમ રૂપાળા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન હજી યથાવત છે. તે દરમિયાન ભાજપના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. રૂપાળાએ ક્ષત્રિય સમાજનું અપમાન કરતા આ કાર્યક્રમોમાં તેમને કાર્યકરો છે તે ભાજપ છોડ્યું છે. છીપડી ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને કોંગ્રેસના દેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખેસ પહેરાવીને આવકાર્યા હતા. મિત્રો, જણાવી દઈએ કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાળા 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત પણ કરશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ફરજિયાત. આયુષ્માન ભારત યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકાર છે તે સરકારની આરોગ્ય યોજના હેઠળ CGSH લાભાર્થી આઈડીને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે લાભાર્થીઓને 30 દિવસની અંદર તેમના CGSH લાભાર્થી આઈડીને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવું ફરજિયાત રહેશે. મિત્રો, આગળના સૌથી મોટા સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. જો તમારા ઘરમાં પણ કોઈ બેન દીકરી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે 50,000 રૂપિયાની સહાય. નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં 10,000 રૂપિયા, ધોરણ 10માં 10,000 રૂપિયા અને ધોરણ 11માં પણ 15,000 રૂપિયા સાથે ગુજરાત સરકાર નવી યોજના 2024માં જે દીકરીઓને છે તે ધોરણ 12માં અભ્યાસ કરવા માટે 15,000 રૂપિયા એમ કુલ મળીને ટોટલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઘરની વાર્ષિક આવક છે તે 6 લાખ રૂપિયાથી પણ ઓછી હોવી ફરજિયાત છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની બચત અને બગાડ અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય. સમાચાર રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને 48,000 રૂપિયાની સહાય સરકાર આપશે. જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા હશે. જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો તેમના માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો નવી યોજનાની શરૂઆત કરી છે. જેમની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માંગે છે તેમને 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાની અંદર કોને લાભ મળશે અને તેમની વિશે વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક વર્ગોમાં મહિલાઓને યુવા વર્ગ સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા યુવા વર્ગને અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે આર્થિક રીતે પછાત છે એવા લોકોને આ યોજના લાભ મળશે અને રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય પણ ગુજરાત સરકાર આપવા જઈ રહી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ 10 અને 12માનું રિઝલ્ટ. લોકસભાની ચૂંટણીના કારણે ધોરણ 10 અને 12 બોર્ડની પરિણામ છે તે એપ્રિલના અંતિમ સપ્તાહની અંદર જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણી કામ પૂર્ણ થઈ ગયું છે. પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં જ પરિણામ જાહેર થાય તેવી પણ વાતચીત થઈ રહી છે. તબક્કાવાર ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ બાદ શિક્ષકોને લાગશે ચૂંટણીના કામને લાગશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ. કેન્દ્રએ મંગળવારે કહ્યું હતું કે તેમના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી, જેમના બફર સ્ટોક થશે.
ભાવ વધશે ત્યારે આ બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવ અંકુશ રાખવામાં આવશે. તે મુખ્ય હેતુ છે જે રાજ્યોમાં તેમની કલ્યાણકારી યોજના અંતર્ગત ચણાનું વિતરણ કરવામાં આવે છે તેઓને બફર સ્ટોક ઉપયોગી થાય છે. 2024 અને 25ની રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાની લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 5,440 રૂપિયા નક્કી થયા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત પરિવાર છે તેમના માટે એક મહત્વની યોજના જે 60 વર્ષથી વધુ પતિ પત્ની તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરીને છે તે યોજનાનો લાભ મેળવી શકે છે. જ્યારે પતિ અને પત્નીના ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથોસાથ 18,300 રૂપિયા વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટે બેંક ખાતામાં જવાની જરૂર પડશે. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજ્યમાં આજથી કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી હતી જેમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. જીરાની બજારમાં મંદીનો માહોલ. એવરેજ ભાવો ઘટ્યા છે. હાલમાં 4400ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. જ્યારે હાલ કપાસની ભાવની સ્થિતિ પણ છે 1500ની સપાટીની એવરેજ ભાવ છે. એરંડાની આવકમાં વચ્ચે ભાવ સ્ટેબલ છે એટલે કે તે સ્થિરતા છે. 1120 રૂપિયાની સપાટી એવરેજ ભાવ છે. ઘઉંના સારી ક્વોલિટીમાં ઘઉં 805 રૂપિયા સુધી એવરેજ ભાવ બોલાયા છે. જ્યારે 550 રૂપિયા સપાટીએ ભાવ બોલ્યા છે. લાલ ડુંગળી